सुम्मियत समाई अहमद वल्लाक़ासिम मुहम्मद वअला अहले बैत तय्यबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन सियमा बक़िय्यतिल्लाहि फिल अर्दि रूही व अरवाहुल-आलमीन al-फ़ुराक़ मक़दमिहिल फ़िदा वलाम दाइम ला अलैहिम अजमईन यौम अदावतिहिम इला यौमिद्दीन अम्मा बअद अल्लाहु तबारक व तआला फी किताबिल मुबीन व हुवा अस्दक़ुस सादिक़ीन व क़ौलुहुल हक़ बिस्मिल्लाहिर रहमानिर रहीम वमा कानल मुमिनूना लियनफ़िरू काफ़्फ़तन फ़लौला नफ़रा मिन कुल्लि फ़िरक़तिन मिनहुम ताइफ़तुन फ़लियतफ़क़्क़हू फ़िद्दीन वलियुनज़िर क़ौमहum इज़ा रजअू इलैहिम लअल्लहुम यहज़रून। तमाम मोमिनीन मोमिनात की गुजारिश से एक सूरह फातिहा मरहूम करीम भाई मलिकाई मुखी, मरहूम नूरी बेन करीमबाई मुखी तथा नाथा તેમજ કુલ્લે પરિવારના કુલ્લે મરહૂમ મોમિનીન મોમિનાતના સવાબત એક સૂરહ ફાતિહા પઢો। सल्लल्लाहु अलैहि मोहम्मद व आले मोअज़्ज़िज़ सामीन किराम हज़रात सय्यद शुहदा मारा बुजुर्गों मारा बुजुर्गों मारा जवान ज़ाते परवरदिगार પોતાની લારે મોજિઝ કિતાબમાં इरशाद फरमायो फलौला नफर मिन कुल्लि फ़िरक़तिन ताइफ़तुन मोमिनो माटे अगत्यनी वस्तु નથી કે બધાએ ઊભા થઈને જાય, બલકે એ ટોળાઓમાંથી અમુક લોકો દીનનો ઇલ્મ પ્રાપ્ત કરવા માટે બહાર નીકળે અને જ્યારે પોતાની કૌમ પાછા ફરે તો પોતાની કૌમને ડરાવી જેથી કરી તેઓ અલ્લાહની નાફરમાનીથી સાવચેત રહે। મંઝિલ એટલા સુધી પહોંચી કે અલ્લાહના રસૂલે પોતાના બાપ ન તો કૌમને લાવારિસ મૂકી, બલકે દાવતે ઝુલ અશીરાથી લઈને વતીરના મેદાન સુધી અને હત્તા કે બિસ્તરે મર્દ પર હતા તે છતાંય વસિયત કરી કે ઇન્ની તારીકુમ ફીકુમ થકલૈન એમ કહીને ઇમામે અલી અલૈહિસ્સલાતુ વસ્સલામનો દસ્તે મુબારક ઉમ્મતે મુસ્લિમાના હાથમાં આપી દીધા। इमामत तो सिलसिलो मौलल मुवाहिदीन की चालू थयो तो हुज्जत खुदा सुधी आ इमामत नो सिलसिलो शरीयत मोहम्मदीना मुहाफिज सीना बसीना इल्म अने उलूम आले मोहम्मद ने आगळ बढ़ता गया अने उम्मत सुधी पहुंचाता। ये समय आव्यो कि જ્યારે છેલ્લી હુજ્જત 255 हिजरी में જ્યારે આ દુનિયામાં કદમ રાખ્યા એ દિવસથી હુજ્જત ખુદા નોર્મલી ગાયબ જ હતા, પણ સબૂતના અર્થે લોકોને એક જ્ઞાન રહે, લોકો ચશ્મદીદ ગવાહ બને કે તમારો બાળકો ઇમામ ઝહૂર કરી ચૂક્યો છે, પેદા થઈ ચૂક્યો છે। એ હેતુથી 5 વર્ષ સુધી ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલાતુ વસ્સલામ લોકોને ઝિયારત કરાવતા। જેમાં ઘણા ખરા આપ જે લોકો કુમો તશરીફ લઈ ગયા છો કબ્રસ્તાને શેખૈનમાં એ ઘણા ખરા સહાબાએ કિરામ મદફૂન છે, દફન થયેલા છે કે
જેમણે પોતાના આંખેથી આપણા વક્તના ઇમામને 11મા ઇમામના ખોળામાં બેઠેલા જોયા છે અને 11મા ઇમામે વસિયત કરી કે તમો કુંભમાં જઈને જ્યારે કુંભ પાછા ફરો તો કુંભમાં જઈને અમારા ચાહવાવાળાઓને કહેજો કે હું મારા આંખે 11મા ઇમામના બાદ તમારી હુજ્જત જે પડદે ગૈબમાં રહેવાની છે આંખે જોઈને આવું છું. આજે આપણું જે યકીન છે એ એમનેમ જ નથી. 5 વર્ષનો સિલસિલો ખત્મ થયો. 260 હિજરીમાં 11મા ઇમામની શહાદત થઈ અને 12મા ઇમામની ઇમામત શરૂ થઈ. હાલાત કેવા હતા એ બધું ઇન્શાઅલ્લાહ આગળ ચાલીશું. પણ સિલસિલો આગળ વધતા હુજ્જતે ખુદા પર પડદે ગૈબમાં જવાની શરૂઆત કરી. 260 થી લઈને 329 સુધી ગૈબતે સુગરા ચાલી. એનો મતલબ એ થયો કે અમુક વ્યક્તિઓ જ એવા હતા કે જે ઇમામથી કોન્ટેક્ટ કરી શકે. બધાને અમુક વ્યક્તિઓ જેને આપણે નવાબે અરબા ખાસ નાયબે ઇમામ કહીએ છીએ. 4 નાયબ છે. અગર પ્રશ્ન પૂછું તો ઇલ્મની મજલિસ છે એ 4 નાયબના નામ કોઈને યાદ છે કે ઇમામે ઝમાન જ્યારે પડદે ગૈબમાં જઈ રહ્યા હતા તો અત્યારે આપણા ફકીહની વાત કરી રહ્યા છે, મુજતહિદની વાત કરી રહ્યા છે. તો ઇમામ પડદે ગૈબમાં જતો હોય અને પોતાનો નુમાઇંદો અને નાયબ છોડીને જતો હોય એનું નામ અગર આપણને ના હોતું હોય શું બોલો બેટા? ચાલો થોડો હિંમત અપાવો. ઉસ્માન બિન સઈદ. હવે તો બીજું નામ આવડવું જોઈએ. એમના દીકરાનું નામ બેટા બોલો. સરસ. એક સવાલ આપણે મોહમ્મદ વ આલે મોહમ્મદ. ભલે 7મી મજલિસ છે, મજલિસ આપણી કામયાબ થઈ ગઈ. ભલે 7મી મજલિસ જ કેમ ન હોય, આપણી મજલિસ કામયાબ થઈ ગઈ. મારે જે લઈને આવવું હતું આવી ગયો અને મારે જે પહોંચાડવું હતું એ પહોંચી ગયું. હવે શૈતાન ગમે તેવા તીર ચલાવે આવા બાળકોને હરાવી શકતો જેમને પોતાના નાયબોની ખબર હોય. એટલે ફરી પાછું એક રિમાઇન્ડર માટે એમ નથી કહેતો કે નથી આવડતું. ઘણાને આવડતું છે પણ બીક લાગે કે ક્યાંથી બોલવું. હોઈ શકે કોઈ ગભરાતું હોય, કોઈ જજબાતના અંદર હોય, પણ આ એક ઇલ્મની મજલિસ છે. અલાઈ વાત ઉસ્માન બિન સઈદ, મોહમ્મદ બિન ઉસ્માન આ બે 305માં આ બંને નાયબ ખતમ થઈ ગયા. તીસરા નાયબ આવ્યા હુસૈન બિન રૌફ અને એમના બાદ છેલ્લા નાયબ આવ્યા જે 329 હિજરી સુધી જીવતા રહ્યા. એમનું નામ હતું અલી ઇબ્ન મોહમ્મદ સમરી. 4 નાયબ યાદ રહી ગયા. ફરી પાછું બોલું. ઉસ્માન બિન સઈદ, મોહમ્મદ બિન ઉસ્માન, હુસૈન બિન રૌફ, અલી ઇબ્ન મોહમ્મદ સમરી. આ 4 નાયબ એવા હતા જેમને ઇમામે નિયુક્ત કર્યા હતા, સિલેક્ટ કર્યા હતા, પસંદ કર્યા હતા કે અત્યારે હું ગૈબતમાં જઈ રહ્યો છું, અગર કોઈ પ્રોબ્લેમ પડી આવે તો તમે આ મારા નાયબથી કોન્ટેક્ટ કરજો. એ નાયબ મારા સુધી તમારી વાત પહોંચાડશે અને હું એમના માધ્યમથી તમારા સુધી કેમ કે હું ગૈબતમાં છું. મારો મકસદ જ ગૈબત છે, માટે ડાયરેક્ટ મુલાકાત કરીશ. વાત પૂરી થઈ ગઈ. એના બાદ સિલસિલો આગળ ચાલ્યો. 329 ના બાદ ઇમામે ઝમાન અજ્જલલ્લાહુ તાઆલા ફરજહુ શરીફ ગૈબત કુબરા નામ પર ગયા. સિલસિલે ફકાહત કે એવું નથી કે ઇમામના ગૈબતના બાદથી શરૂ થયો. સિલસિલે ફકીહ, સિલસિલે મુજતહિદ, સિલસિલે મરજા કે એવું નથી કે ઇમામે ઝમાના પડદે ગૈબમાં ગયા અને પછી બહાર આવ્યું. કાલનું એક્ઝામ્પલ યાદ હોય તો ફરી પાછું રિપીટ કરીએ. શું થયું? દિવસે તારા ના દેખાય પણ સૂરજ જ્યારે પોતાની રોશની ઓછી કરી દે તો આસમાનમાં તારાઓ દેખાવા લાગે. જ્યારે ઇલ્મના સૂરજ પ્રકાશિત હતા બહાર ત્યાર સુધી ફકીહના તારાઓની રોશની આપણા સુધી પહોંચતી હતી નહીં. પણ જેવા પડદે ગૈબમાં ઇલ્મનો સૂરજ ગયો
ફકીહોના તારાઓની રોશની આપણા સુધી પહોંચવાનું શરૂ થઈ ગયું. હવે આવી જઈએ પાછા એ પ્રશ્ન ઉપર જ્યાંથી આપણે ખતમ કરી. તકલીફ બહુ પેચીદા વસ્તુ છે. ઘણા લોકોને તો ગભરાટ થાય. તકલીફ કોઈ પેચીદા વસ્તુ નથી. તકલીફ કરવું જોઈએ, ન કરવું જોઈએ. ભાઈ તકલીફ તો આપણે ઓલરેડી બધી બાબતે કરીએ જ છીએ. આ કોઈ નવો પ્રશ્ન નથી. તકલીફ તો ઓલરેડી આપણે બધી બાબતે કરીએ જ છીએ. ફક્ત જ્યારે દીનનો મામલો આવે ત્યારે આપણે તકલીફને બહુ મોટું ભારે હેકલ એક પૂતળું બનાવી દે છે કે ના તકલીફ કરવાથી કોઈ કાફર નથી થઈ જતો, બલકે રાહે રાસ્ત અને સિરાતે મુસ્તકીમ ઉપર પહોંચે. તકલીફ કરવાથી એના અમાલ ખરાબ નથી થતા, રહેલી ભૂલ પણ એની સુધરી જશે. કેમ કે કુરાન મજીદે શું કહ્યું? લિયતફક્કહુ ફિદ્દીન. તકલીફ નથી કરવી તો ફકીહ બનો. ફકીહ તો છે નહીં, તો જ્યારે પાછા આવે તો એમનું કેવું માનો? ફસઅલુ અહલ ઝિક્ર. તમે સવાલ કરો અહલે ઝિક્રથી ઇન કુંતુમ લા તઅલમૂન. જ્યારે તમને સવાલ ના જે સવાલ કરે છે એના બારામાં જ્ઞાન ન હોય તો તમે એના બારામાં તમે શું કરો? સવાલ કરો. તમે અહલે ઝિક્રના તરફ રજૂ થાઓ અને એમના પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરો. તો આ તો આપણે નોર્મલી લોજિકલી આપણે આ કાર્યને અંજામ આપીએ છીએ. મને તબાબત અને ડોક્ટરીનું જ્ઞાન નથી તો હું ડોક્ટરના તરફ રજૂ થાઉં છું. જ્યારે મારા ઘર બનાવવા બાબતે મને જ્ઞાન નથી તો હું એન્જિનિયર તરફ રજૂ થાઉં છું. મારી ગાડી ખરાબ થઈ જાય તો હું મેકેનિકના તરફ રજૂ થાઉં છું. જ્યારે કલર ખરાબ થઈ જાય તો હું પેન્ટરના તરફ રજૂ થાઉં છું. જ્યારે મારે કપડાં સીવવાનો વારો આવે તો હું દરજીના તરફ રજૂ થાઉં છું. નથી ઘરે સીવવાનું મશીન લાવતા, નથી ઘરે પેન્ટ કરવાનું મશીન લાવતા, નથી ઘરે ધબકારા ચેક કરવાનું મશીન, બીપી ચેક કરવાનું મશીન, રિપોર્ટ કરવાનું મશીન લાવીએ છીએ આપણે. કારણ કે જેનો ફનનો માહિર હોય, નિષ્ણાત હોય એના તરફ રજૂ થવું પડે. બસ ખાલી 2 મિનિટ માટે થોડી તબસ્સુમ આવી જાય. એ તકલીફ નથી કે જે ફક્ત પ્રશ્ન પૂછવામાં આવે જેનું જ્ઞાન હોય પહેલાથી. દાખલા તરીકે ઘરે પત્ની સવાલ કરે કે શું રોધો? બધાને ઘરે પ્રશ્ન થાય છે કે નહીં? શું રોધું? જ્યારે કે રીંગણ અને બટેકા કપાઈને વાસણમાં પલળેલા હોય તે છતાં પૂછે શું રોધું? એ તો રીંગણ ને બટાટા જ બનવાના છે. આને તકલીફ ના કહેવાય. અથવા કોઈના ત્યાં શાદી હોય તો પતિને તો ખબર જ હોય કે 200 રૂપિયા આપણે હાથ ગણું કરવાનું છે. તો એ કે કેટલું હાથ ગણું લખવાનું? જો કદાચ 100 રૂપિયા હોય તો 200 ઉપર આવીને ઊભું રહી જાય અને 250 હોય તો પાછું એ ઉતરીને 200 રૂપિયા. પણ મૂળ મતે તો આવે કેટલા? કેમ કે પહેલાથી નક્કી છે, રાંધવાનું પણ પહેલાથી નક્કી છે અને હાથ ગણું પણ નક્કી છે. આ તો એકબીજાની લાગણીઓ છે, તકલીફ નથી. આને તકલીફ ન કહેવાય. તકલીફ જે અજ્ઞાન હોય, જેના બારામાં તમને ઇલ્મ ન હોય અને એના નિષ્ણાતની તરફ રજૂ થાવ એનું નામ તકલીફ છે. વાત પૂરી થઈ ગઈ. કેવો હોવો જોઈએ મુસ્તહિદ? દરેક બાબતમાં આપણે તકલીફ કરીએ છીએ. તો ઇમામ હસન અસ્કરી અલૈહિ સલાતુ વસ્સલામ من الفقهاء صائدا لنفسه حافظا لدينه مخالفا لهواه فللعوام ان يقلدوا. 11 ઇમામનું જમાનું છે. 11 ઇમામે શું કહ્યું કે અમારા ફકીહોમાં બધા ફકીહોની તકલીફ નથી કરવાની. કયા ફકીહની તકલીફ કરવાની છે? કયા મુસ્તહિદની તકલીફ કરવાની છે? એવો મુસ્તહિદ કે જે સાયન લિનફસે, જે પોતાના નફ્સને બચાવતા એને આવડત હોય, હાફિઝન લીદીને, જે દીને શરીયતે મુહમ્મદીને રક્ષણ કરતા એને આવડતું હોય, એના પાસે ઇલ્મ એટલું હોવું જોઈએ. ત્યારે જેને એ શરીયતે મુહમ્મદીને, દીને મુહમ્મદને હિફાજત કરી શકે. મુખાલિફન લે હવા, પોતાના ખ્વાહિશાતને કાબુ અને કંટ્રોલમાં રાખી શકતું હોય. અગર આટલી શરતો હોય ફલીલ અવામે અયુકલ્લિદુ, તો આવા માટે જરૂરી છે કે કોની તકલીફ કરે? આવા ફકીહની તકલીફ કરે. આયતુલ્લાહ ઉલમા સૈયદ અલી હુસૈન સિસ્તાની સાહેબ, અલ્લાહ એમને હિફ્ઝો અમાન રાખે અને એમનો સાયો આપણા માથા
ઉપર બરકરાર રાખે. જે અત્યારે આપણા શિયતની કમાન્ડરી કરી રહ્યા છે, આપણા શિયતને જે પ્રમાણે ચલાવી રહ્યા છે મારા અલ્લાહ, આ જ પ્રમાણે ઇમામના ઝહૂર સુધી આ બંને મરજા સૈયદ અલી હુસૈન સિસ્તાની અને સૈયદ અલી હુસૈનની ખામનઈ આ બંનેની જોમાનની સાથે તૂલે ઉમ્ર ઇનાયત ફરમાવે. કારણ કે એમના વગર વાકિયાન આપણે યકીન થઈ જશું. આ ઉમ્મત યકીન થઈ જાય. યતીમાને આલે મોહમ્મદ તો છીએ જ, પણ અગર ખુદા ન કરે કંઈ થયું તો વાકિયાન જે પ્રમાણે આપણને જેટલું દુઃખ બાપના મરવા ઉપર નહીં થાય એનાથી વધારે દુઃખ અલ્લાહ એમનો સાયો માથા ઉપર બરકરાર રાખે. એમને મુલાકાત લીધી હતી કાવદરના 35 વ્યક્તિઓના સાથે. કેટલા? 35 વ્યક્તિઓ જે ચશ્મદીદ ગવાહ છે. શાયદ ઘણા લોકો અહીંયા બેઠેલા પણ હોય અને ઘણા ન પણ હોય. 35 લોકો મારા સાથે. જ્યારે એમને ઇન્ટ્રોડક્શન કર્યું તો આગળ સિસ્તાની સાહેબે 45 મિનિટો મને આપી અને 45 મિનિટ સુધી એ બોલે જતા હતા અને મારું કામ હતું ટ્રાન્સલેશન કરી જવું. એમાંથી જે અહેમ અને મેઇન પોઈન્ટ છે આપણા સુધી મારો પહોંચાડવાનો મકસદ છે. એમણે સૌથી પહેલા કહ્યું કે જોઈ લો, આજે મારા નામ ઉપર ખુમ્સનો લોકો એટલો બધો ભરોસો કરે છે મારા ઉપર કે ખુમ્સનો ઝકાતનો એટલો બધો પૈસો આવે છે મારા પાસે કે અગર હું ચાહું તો દુનિયાનો સૌથી મોટો મલ્ટી મિલિયનર થઈ શકું છું. આવે છે કે નથી આવતું? જાય છે કે નથી જતો? આપણે સર્વ જાણીએ છીએ. ખબર નથી ઇન્ડિયામાંથી કેટલું જતું છે, મને તો નથી ખબર, પણ જે બહારની કન્ટ્રીમાંથી આવે છે એ બેશુમાર તાકાત છે, જેને આપણે કેલ્ક્યુલેશન અને ગણી પણ ન શકીએ. આગળ કહેવા શું માંગુ છું, આપ સમજાવવા શું માંગુ છું કે મારા પાસે એટલો બધો પૈસો આવે છે, આટલો બધો પૈસો આવે છે. શું કહ્યું? સાઇલન લિનફસે. ફકી એવો જોઈએ કે ખાલી પોતાનું સીધું ન કરતો હોય, કૌમ અને ઉમ્મતનું સરખું કરતો હોય. સાઇલન લિનફસે કે જે પોતે ગુમરાહીઓથી નફ્સને આલુદા ન કરે. મુખાલિફન લે હવા. ઘણી બધી ખ્વાહિશો મુસ્તહિદને પણ થતી હશે. નઉઝુબિલ્લાહ, તો ખાલી વાત કરું છું. શું એમને ફેશનનો શોખ નહીં હોય? એમને પણ ફેમિલીના સાથે બાલુંદ્રા ફરવા જવાનો શોખ નહીં હોય? શું એમને પણ ફેમિલીના સાથે બગીચામાં બેસીને પિઝા અને બર્ગર ખાવાનો શોખ નહીં હોય? જાતે ઇન્સાન છે. હજી જો જરા કોઈક દિવસ તામુલ અને થોડો ફિક્ર કરજો આ મરજાની જીવન ઉપર અને આ મરજાની હયાત ઉપર કે આ લોકો ન જાણે આપણા માટે કેટલી બધી કુરબાનીઓ આપે છે. બસ ઇઝીલી કહી દેવું અને ઇઝીલી ઠુકરાવી દેવું એ સૌથી મોટી મૂર્ખતા આપી છે. અરબો રૂપિયાઓ, અરબો ડોલરો સિસ્ટમ કે મારા પાસે અહીંયા નજફી છે. પણ અત્યારે તમે જે જગ્યાએ બેઠેલા છો ને, મારું મકાન નથી. આ તમે સોફા ઉપર બેઠા છો ને, સોફા ઉપર બંને બધા હદીઓ આપીને ગયો છે. આ જે મકાન 800 સ્ક્વેર ફૂટનું છે એ પણ વકફ બોર્ડે મને વાપરવા માટે આપ્યું છે. મારું પોતાનું નથી. મારું કોઈ મકાન જાતિ મારા નામે નથી. ચાહતું બધું ઠાઠ માઠ રોડ રૂબા બધું કરી શકું છું, પણ શું કર્યું? આજે તમારા સામે જે અમારા જેવા નાના નાના તાલિબો ઇલ્મો ભડીને આવે, જે ઓલું મેં આલે મોહમ્મદ થી લબરેઝ થાય, આ બધોય પૈસો કોના પાછળ ખર્ચ થાય? ઇમામના સિપાહીઓના પછવાડે, ઇમામના લશ્કરના પછવાડે. ઉમ્મતે મુસ્લિમાનો, ખાસ કરીને ઇસ્ના અશરીમો, ખાસ કરીને ઇમામના ચાહવાવાળાઓ, અગર કોઈ યતીમ હોય, અગર કોઈ ગરીબ હોય, અગર કોઈ બેવા હોય તો એમની સરપરસ્તીનો. કેમ કે અત્યારે ઇમામ નથી તો ઇમામના વતીનું કામ કોને કરવાનું છે? ફકીર. કેમ? નાયબ કોનો છે? પેલા 4 હતા એ કોણ હતા? નાયબે ખાસ. અને આ મરાજે અને આ ફકીર જેમના અંદર શરાયત આવી ગઈ એ નાયબે આમ થઈ ગયા. આ તો એક ઇઝીલી પ્રશ્ન વાત પૂરો થઈ ગયો. એટલે
એટલે હવે દરેક લીડરોને જોઈ લો, જેને માનતો હોય એ જોઈ લે કે આયા હું જે 12 ઇમામને માનું છું એમની સીરત અને જે ફકી અને મુસ્તહિદની સીરત છે આયા બંને બરાબર છે કે નહીં? અહેલે બેત કે અતાર અલૈહિસ્સલામ ની સીરત શું હતી? બોરિયા ઉપર બેસીને દુનિયાની હુકુમત કરતા હતા. ગમે તેટલો પૈસો આવી જાય તે છતાં એ પૈસો ક્યાં જતો નહીં, બલકે પોતાના ખભા ઉપર રોટલીઓ બનાવી ગરીબોના ઘરે જઈને ધક્કો બાપ કરી રાત્રે આપીને આવતા. આ સીરત અહેલે બેત. તો જેને પણ તમે માનતા હો, તમારો ફકીહ, તમારો મુજતહિદ, તમારો મરજા, તમારો આઈડિયલ, તમારો નમૂનો અથવા તમે જેની પેરવી કરતા હો, ખાલી એટલું જોઈ લો કે એના અંદર સીરતે અહેલે બેત છે કે નહીં. બીજી વાત એમણે બીજી વાત જે કહી ઇમ્પોર્ટન્ટ વાત આ કહ્યું કે ગૈબતે કુબરાના અંદર આ ઇસ્તિહાદનો જે વિરસો છે એ ઓલાદનો નથી, પેઢીનો નથી, ઇલ્મનો વિરસો છે. એટલે થયું છે ઇલ્મનો વિરસો છે કે આજે માની લો કે હું સૈયદ અલી હુસૈન સિસ્તાની મુજતહિદ છું, તો કાલે મારી જગ્યાએ મારા છોકરાને બેસવાનો કોઈ અધિકાર નથી. વાત સમજી ગયા? આગળ શું કહેવા માંગુ છું જરા વજાહત કરો. તો આગળ જે એક્ઝામ્પલ આપ્યું તો હું એક્ઝામ્પલ આપું. સિસ્તાની સાહેબે એ સમયે એક્ઝામ્પલ આપ્યું હતું કે માની લો કે હું હાર્ટનો સ્પેશિયાલિસ્ટ છું, કાર્ડિયાક સર્જન છું, મારી બહુ નામના થઈ ગઈ, ખુરશીઓ એકદમ જેને કહેવાય કે વેલિડ ચાલવા લાગી, ઓપીડી ફૂલ ચાલતી હોય. હવે મેં જોયું કે હવે મારા બાદ મારા છોકરાના અંદર એટલું લાયકાત નથી, કારણ કે ભણ્યો જ નથી. માંડ મુસીબતો લાતો મારતા એને ડેન્ટિસ્ટ બનાવો. શું એ ડેન્ટિસ્ટ કાર્ડિયાક સર્જનની જગ્યા સંભાળી શકશે? ક્યારે પણ નહીં. ઉમ્મતે મુસલમાનો જે તકલીફ થઈ, આજ થઈ, ઇસ્તિહાદ, ફકાહત, મરજિયતની કુર્સીને એમ સમજ્યા કે આપણા બાપ દાદાની મિરાસ છે, માટે પહેલા મારો બાપ હતો, આજે હું આવ્યો તો કાલે મારો દીકરો સંભાળે નહીં. કહ્યું કે જોઈ લો આજ દિવસ સુધીના ઇતિહાસ, ગૈબતે સુમરાથી લઈને અત્યાર સુધી કોઈ મુસ્તહિદનો દીકરો નથી સિવાય એ કે એના અંદર એ આલમિયત, એ મુસ્તહિદની ગુણ, એના સિફાત એના અંદર મોજૂદ ન. બહુ વધારે ખોલીને બયાન કરતો નથી, કેમ કે આપણે નોર્મલી આ બધી વાતો સોલ્વ થઈ ચૂકી છે. તો અલાયુહાલ એ મરજઈ તકલીફ કે જેના સમજ, કેમ કે હું બીજી વાતો નથી કરતો, લાઈવ એટલા માટે કહ્યું છે મુસ્તહિદ અત્યારે જીવે છે. હું પોતે પણ બેઠેલો છું ને આપણા મોમિનીન પર સામે બેસીને બધીએ વાત કરી. તીસરી જે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જે આટલા દિવસોનો મુદ્દો હતો, એ મુદ્દાને સમેટીને સિસ્તાની સાહેબે, હું એમ નથી કહેતો કે તમે મારી તકલીફ કરો, હું નથી કહેતો. તમારા દીકરાને મોકલો અહીંયા નજફે અશરફ, એ આવે અહીંયા ભણે અને એટલું ભણતર મેળવે કે એ ફકીહ આલે મોહમ્મદ થઈ જાય, મુસ્તહિદ થઈ જાય, આલમ થઈ જાય. એના બાદ તમારા ગામમાં આવીને કહે કે હવે તકલીફ કરો, ત્યારે તકલીફ કરજો. શું આયાત હતી? તર્જમો હવે ફરી પાછો કરું. મોમિનો માટે અગત્યની વાત નથી કે બધા ઊભા થઈને ભણવા માટે જાય, બલકે એ મોમિનોમાંથી અમુક લોકો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જાય અને પાછા પોતાના કોમમાં આવી લોકોને ડરાવે. 35 મોથી અલ્હમ્દુલિલ્લાહ જે લોકો તકલીફના બારામાં શક્કો શુભામો હતા, 15 શાબાને એ લોકોએ પોતાના તકલીફની જાહેરાત કરી. ખુદાનું શુક્ર છે. મકસદ એ નથી કે તમે સિસ્તાની સાહેબની કરો, મકસદ એ નથી કે તમે ખુઈ સાહેબની મરહૂમની કરો, મકસદ એ નથી કે વહીદે ખુરાસાની સાહેબની અથવા રહેબરે મુઅઝ્ઝમની તકલીફ કરો. પત્ની શાયદ સિસ્તાની સાહેબની તકલીફ કરતી હોય અને પતિ લાગો તો રહેબરે મુઅઝ્ઝમની તકલીફ કરતો હોય. આમાં કોઈ કહેતું નથી. આલમ હોવી શરત છે અને તમારા આમાલ કોઈ પણ નિષ્ણાત પીએચડી કરેલા માસ્ટરના આમાલના મુતાબિક
एक सलवात पढ़े मोहम्मद वाले चाहतो तो આ ટોપિક ને પાછળ લઈ જઈ શકતો તો પણ પાછળના ભાગના અંદર છે પછી સુરી ડાઉન પહેલા ડાઉનલોડ કરી દઉં તો વિષય છે ક્લિયર થઈ કુરાન આયત હદીસ નબવી હદીસ ન તે છે ઇન્સાન એમ થાય છે કે અગર ન જાણ તો જાણો માટે આટલી અગર કુરાનની આયત ન હોય ઇમામ હસન અસ્કરી અને ઇમામ ઝમાન સલ્લલ્લાહુ તઆલા ફરજુ શરીફની હદીસ કે શરીફ ન હોય અકલથી વિચારે કે દરેક ભાગમાં હું મારા ઉપયોગ કરું છું તો દીનના અંદર કેમ અકલ નથી કરતો જ્યાં હકીકતના અંદર મારે અકલનો ઉપયોગ તો શા માટે આવે કુલૈની અને શેખ સદુક અલે રહેમાની કાલે વાત કરી હવે ઉડાડવાની વાત છે સદુક અને આલે કુલૈની શેખ કુલૈની જે હિજરી સન 329 ના અંદર જ્યારે ગૈબત કુબરા શરૂ કાળનો સમય એ જ વર્ષે નાયબ ખાસ ચોથા એમનો પણ ઇંતકાલ થઈ એ જ વર્ષે શેખ સદુકના પપ્પા અલી ઇબ્ન બાબોએ કુંબીનો પણ ઇંતકાલ થઈ એટલે એમ સમજો કે બહુ મોટા મરાજે બહુ મોટા ફકીહ કે જેમના ઉપર માસૂમીનમાંથી ખાસ કરીને ઇમામ ઝમાનને ભરોસો હતો એવા લોકો દુનિયાને છોડીને ચાલ્યા तो शेख कुलैनी નું કેમ નામ આવ્યું એમના પહેલા અલી હુસૈન ઉમ્માની નું નામ ના આવ્યું જાય કે પણ ફકીહ હતા યમની નું નામ ના આવ્યું એ પણ ફકીહ હતા એટલા માટે શેખ કુલૈની નું નામ આવ્યું કેમ કે એમણે અહલે બેત અથાર અલૈહિસ્સલાતુ વસ્સલામની અહાદીસને ગૈબતના જમાનામાં ભેગી કરી અને એટલી મુનઝ્ઝમ કરી કે ઇન્સાન ઈઝીલી આરામથી ખોલીને એને વાંચી કેવા હાલાતમાં હવે એ હાલાત સામે हालात के बाद काले बात ये करी है कि अहले बैत के अथार अलैहिस्सलातु वस्सलाम की खिलाफत का शुरू करो खिलाफत का शुरू થઈ ગઈ ત્યારબાદ કહ્યું હવે શરીયત ને કશું કરો શરીયત ને પણ કશું કરીને ચાર ફિરકાઓ બનાવી દીધા ત્યારબાદ કહ્યું હવે અહલે बैत के अथार अलैहिस्सलातु वस्सलाम ના ઇલ્મને પામાલ લોકોના સામે જલીલો રૂસવા ન કરી શકે સમય કેવો હતો બની અબ્બાસ અને બની ઉમૈયા અને બની અબ્બાસ આપસમાં લડવાના અંદર મસરૂફ બીજી તરફ ઇમામે આ સમયનો બહેતરીન ગનીમત સમજો મોકો ગણ્યો અને દીનની તબલીગ અને તરવીજ અને એને ફેલાવવા અંદર મશગુલ થઈ ગયા બની અબ્બાસ ડરતા હતા ઇમામે સાદિક અને ઇમામે બાકીરથી એ માટે કે એક તો દુશ્મન બની ઉમૈયા છે બીજો દુશ્મન ક્યાંથી પાવો બની ઉમૈયા એટલા માટે ડરતા હતા કે બની અબ્બાસ આવી રહ્યા છે શા માટે દુશ્મન પાવો આ બંને લડાઈના અંદર હતા અહીંયા ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ મદ્રસાઓની તરતીબ કરી ઓલુમે આલે મોહમ્મદ નશર કરવાનું શરૂ કરી દીધું એટલા સુધી કે આજે હું એકદમ મુખ્તસર શબ્દોમાં કહી દઉં કે અગર કોઈ મદીનાથી આવતું આજે ઈરાન જઈએ આપણે હજ્જો ઝિયારત માટે જઈએ તો આપણા ઘરે ખજૂર અને સાથે કાપી પ્લાસ્ટિકની ડબ્બીના અંદર શું આવે ઝમઝમ આવે કેમ ઝમઝમ જ આપું છું કે ખોરાકનું પાણી નથી આપતા અથવા ફિલ્ટરનું પાણી નથી આપતા અથવા ભટેલું પાણી નથી આપતા પણ એ બાકીના અંદર ઝમઝમનું જ પાણી કેમ ઝમઝમનું પાણી આ ખાસ હદીઓ છે મક્કે મુકર્રમાનો ઈરાન થી આવે શું લઈને આવે ભાઈ આ કેસર આવ્યું અને વેટીઓ આવી કારણ કે આ ખાસ હદીઓ છે ઈરાનનો કરબલાએ મોહલ્લા થી આવ્યા તો ખાટ લાવ્યા ખાટે શિફા લાવ્યા કફન લાવ્યા અને હદીઓ આપ્યો કેમ આ ખાસ હદીઓ છે ક્યાંનો ઈરાકનો જ્યારે એ જ પ્રમાણે આ સિસ્ટમ આજે આપણા દરમિયાન ચાલી રહી છે આ સિસ્ટમ ઇમામ સાદિક અલૈહિસ્સલામના જમાનામાં પણ હતી બની અબ્બાસ અને બની ઉમૈયા લડવાના અંદર મશહૂર હતા જ્યારે ઇમામનો ચાહવાવાળો ઇમામની સેવામાં આવતો અને જ્યારે પાછો જતો તો આવતો હતો તો ઊંટ ખાલી હતો પણ જ્યારે પાછો જાય તો ઊંટો ઉપર કિતાબો લદેલી રહેતી હતી અને ઘરે આવીને કહેતો હતો કે આ સાદિક આલે મોહમ્મદ તને હદિયામાં હદીસ કહી છે આ સાદિક આલે મોહમ્મદ તને હદિયામાં હદીસ કહી છે એમ કહીને ઇમામે સાદિક અને શરીયતે મોહમ્મદ વ આલે મોહમ્મદને લોકો સુધી હદિયામાં આપવામાં આવતી હતી વાત હવે સમજી ગયા જો કે ના આ તો બધો ગોટાળો થયો બની અબ્બાસ બેસી ગયા કે આ તો ઇલ્મ જ્યારે નીકળવાનું શરૂ થઈ ગયું તો હવે ઊંટોના કતારો ઊંટો ઉપર જેવી રીતે માલ લાદીને લઈ જવામાં આવે એવી રીતે સાદિકે આલે મોહમ્મદના નામની હદીસો લઈને લોકો જાય છે
કહ્યું એક કામ કરો, જે પણ હદીસો લખે એની આંગળીઓ કાપી દો, કિતાબો મળે પાડી દો, જ્યાં પણ દેખાય એને પાણીમાં વહાવી દો. કેમ કે એ સમયે સાયથી લખાતું હતું, અગર પાણીમાં એક વખત પડે તો એ સાય નીકળી જાય. એ અત્યારે હિસ્ટ્રી બયાન કરવાનો સમય નથી કે કયા કયા લોકોની કેવી કેવી રીતના આંગળીઓ કાપવામાં. ખાલી એક દાખલો અને નમૂનો આપીને હું આગળ ચાલુ જાઉં. દાખલો, ઇસ્હાક ઇબ્ને અબી ઉમૈર કરીને ઇમામ સાદિક અલૈહિસ્સલામના સમયમાં પાસે બેસવાવાળો કાતિબ હતો, રાઇટર. જેવી રીતે કોર્ટના અંદર જજના બાજુમાં જે બેસે એને શું કહેવાય? રાઇટર. એનું કામ હતું ઇસ્હાક ઇબ્ને અબી ઉમૈર ઇમામ સાદિક અલૈહિસ્સલામના બાજુમાં જ બેસતો. માની લો કે કાનોદરથી ઇરફાનભાઈ બંગલા પહોંચ્યા સાદિક મોહમ્મદની ખિદમતમાં, મૌલા હું આપની ખિદમતમાં આવું છું. મારો સવાલ એ છે કે મારો વારસાના અંદર અમે 2 ભાઈ છે અને 3 ભાઈઓ છે, અમારા પપ્પા આટલી બધી જમીન છોડીને ગયા છે, હવે વારસો કેવી રીતે તકસીમ કરો? ઇમામ સાદિક અલૈહિસ્સલામ એને તરતીબ વાઇઝ એને બધું બયાન કર્યું. બયાન કરે ઇરફાનભાઈને સવાલ અને જવાબ લખે ઇસ્હાક ઇબ્ને અબી ઉમૈર કે વારસાનો સવાલ ઇરફાનભાઈએ પૂછ્યો અને એના બાદ ઇમામ સાદિક અલૈહિસ્સલામે આ જવાબ આપ્યો. આ લખાઈ ગયું. બીજો આવ્યો અને એના બાદ આવ્યા બાદ ફરી પાછો બીજો કોઈ સવાલ કર્યો કે મોલા હજના અંદર ગયો હતો પણ શૈતાનને કાંકરી મારવા ગયો તો એક કાંકરી બીજા કાંકરીયાથી ટકરાઈને લાગી ગઈ, તો શું મારી કાંકરી સહી કે નહીં? તો અહીંયા ઇસ્હાક ઇબ્ને ઉમૈર હતો કે આ ફલાણો વ્યક્તિ આવ્યો અને એણે આ રીતે ઇમામને સવાલ કર્યો. આવી રીતે સાદિક આલે મોહમ્મદના જમાનાથી લઈને 8મા ઇમામના જમાના સુધી 400 કિતાબો લખવામાં આવી. કેટલી? 400 કિતાબો. જોયું કે કોણ કોણ કાતિબ છે, કોણ કોણ રાઇટર છે, गिरफ्तार કરવામાં. ઇસ્હાક ઇબ્ને અબી ઉમૈરને गिरफ्तार કર્યા. ખાનદાન હોવું જોઈએ ખરેખર. ઝાહિરન આપની વાતો ક્યારે તમને આ બધું સાંભળવા નહીં મળે. ઇસ્હાક ઇબ્ને અબી ઉમૈરના ઘરે વોરંટ નીકળ્યો છે એટલે આપણા ગામમાં જ્યારે પોલીસ વાળો આવે તો પંચાયતમાં પહેલા પોકે અને પંચાયત બધી ખબર પડે એટલે પંચાયત વાળો જો વ્યવસ્થિત માણસો હોય તો કહે છે કે નથી, ગાયબ છે, હાજર નથી, એમ કરીને કહેલાવીને વોરંટ જાય. પણ 1 દિવસ 2 દિવસ 3 દિવસ પણ પેલા આપણે કોઈક દિવસ તો ચાડી ખાના ચાડી ખાય અને વોરંટ ઘરે આવે અને એ ભાઈ गिरफ्तार થઈ જાય. એ જ રીતે ઇસ્હાક ઇબ્ને અબી ઉમૈર નો વોરંટ નીકળ્યો અને એમને गिरफ्तार કરવા માટે સિપાહીઓ નીકળ્યા. જ્યારે એમને ખબર પડી કે સિપાહીઓ દરવાજાના બહાર આવી ગયા છે તો ઇસ્હાક ઇબ્ને ઉમૈર ની બહેન ઘરમાં હતી. એણે તરત જ શું કર્યું? કંઈ ન કર્યું, પાવડો એટલે બેલચો લીધો ને જમીનને ખોદવાનું શરૂ કરી દીધું. અલ્લાહુ અકબર. આવી માઓને સલામ થઈ. બેલચો લીધો ને જમીન એમને કહ્યું કે મારા ભાઈને જાલિમો પકડીને લઈ જશે, હું દરવાજાના આગળ ઊભી થઈ જાઉં, મારા ભાઈને કેમ પકડીને લઈ જાઉં છું, શું કામ લઈ જાઉં છું, રોવું ધોવું આ બધું નહીં, કશું ને કહ્યું. મારા ભાઈને પકડીને લઈ જવા હોય તો લઈ જાઓ, મારે એનાથી સરોકાર નથી. બેલચો લીધો ને જમીનને ખોદવાનું શરૂ કર્યું. જેટલી પણ ઇસ્હાક ઇબ્ને ઉમૈર પાસે કિતાબો હતી એ બધીએ ખાડામાં નાખીને દાટી દીધી. મોમિના, તું ખાડામાં કેમ દાટી દીધી? તારા ભાઈને જેલમાં પકડીને લઈ જાય છે. કહ્યું કે મારા ભાઈને લઈ જશે પણ જે ઉલુમે આલે મોહમ્મદ છે એને લઈ જઈ શકે. કેમ કે મકસદ મારો ભાઈ નથી, આ એક ચોપડીઓ છે જે સાદિક આલે મોહમ્મદની છે. ઇસ્હાક ઇબ્ને ઉમૈર ગયા, ઘરની તપાસ કરી, બધી ચેક કર્યું, જોયું તો કોઈ જગ્યાએ ચોપડી કે કિતાબ મળી. 14 વર્ષ સુધી કેસ ચાલ્યો. કેટલા? 14 વર્ષ બાદ ઇસ્હાક ઇબ્ને અબી ઉમૈર પાછા ઘરે આવ્યા. જ્યારે ઘરે પાછા આવ્યા તો સૌથી પહેલા ને કહ્યું, મારી બહેન તું કેમ છે, તને તાવ આવ્યો છે, કેવી તબિયત છે, શું થયું, શું નથી, કશું જ નહીં. આવવાના સાથે બહેનને પૂછ્યું, બહેન પેલી ચોપડીઓ દાટી હતી એ જગ્યા કઈ હતી? ભાઈ જાય છે તો કોઈ પરવા નથી બહેનને, ભાઈ આવે છે તો બહેનની કોઈ પરવા નથી ચોપડીઓની. કહ્યું કે ભૈયા કેમ? કહ્યું જલ્દી કાઢ એને. તરત જ બેલચો લઈને ચોપડીઓ કાઢવાનું શરૂ કર્યું. એમાંથી અમુક ચોપડીઓ સહી સલામત નીકળી, અમુક ધોવાઈ ગઈ હતી, અમુક ખવાઈ ગઈ હતી. આ બધી ચોપડીઓ કાઢ્યા બાદ એ 400 મિયામાંથી આ પોતે ઇસ્હાક ઇબ્ને અબી ઉમૈર 94 ચોપડીઓ ફરી પાછી લખી. કેટલી? 94. ઉતરે છે બરોબર? જાગો છે ને સબૂત આપજો.
કેવી સિચ્યુએશન અને કન્ડિશન કરી દીધી, નજર કેદ કરી દેવામાં આવ્યા. ઇમામ સાદિક અલૈહિસ્સલામને ત્યાં કોઈ મળવા નથી જઈ શકતું. કૂફાનો એક વ્યક્તિ હતો, એણે પોતાની પત્નીને ગુસ્સામાં કેમ કે પેલા 4 તો બની ચૂક્યા હતા, હનફી અને માલિકી તો બની ચૂક્યા હતા. હવે એણે ફતવા મુતાબિક કહી દીધું કે જા મેં તને તલાક આપી. હવે ટેન્શનમાં ગુસ્સો ઉતરી ગયા. પછી મેં તો મારી પત્નીને તલાક આપી દીધી, હવે પાછું કરવું શું? કૂફાના અંદર ભરતા એક બંદે મોમિન મળી ગયો અને કહ્યું કે ભાઈ કેમ ટેન્શનમાં છે? કે ગુસ્સાના અંદર મેં મારી પત્નીને તલાક તો આપી દીધી, પણ હવે પછતાવો થાય છે કે મેં ગુસ્સામાં તલાક આપી. હવે રસ્તો કહ્યું કે તને બતાવો રસ્તો. સફરની તૈયારી કર અને અહીંયાથી સીધો મદીના નીકળી જા. તારી આ મુશ્કેલને બીજો કોઈ મુશ્કેલ કુશાઈ નહીં કરે. આ નીકળ્યો મદીને મુનવ્વરા નીકળ્યો એટલે મદીનાના અંદર આવવાના સાથે જ એને સૌથી પહેલા પૂછ્યું કે ઇમામે સાદિકના ઘરે જવું છે. તો જેને પૂછ્યું તો એને કહ્યું આહિસ્તા બોલ, એવું ન થાય કે સિપાહીઓને ખબર પડી જાય અથવા જાસૂસોને ખબર પડે કે તું ઇમામે સાદિકના ઘરે જવા માંગે છે. પહેલા તને મદીનામાં જવા પહેલા જેલમાં મોકલી દેશે. કહ્યું ચાલ તો બતાવો કઈ બાજુ છે. કઈ જૂની મસ્જિદના ટાળીએથી ચડશો તરત જ અંજુમન આવી જાય. એડ્રેસ આ દિવસે ગયો તો જે સિપાહીઓ, રાત્રે ગયો તો સિપાહીઓ. આખિરકાર એક શાકભાજી વેચવાવાળો વ્યક્તિ હતો, એને કહ્યું કે ભાઈ તું ઇમામ સાદિકના ઘરને ઓળખે છે? કહ્યું આહિસ્તા બોલ. ઘરને નહીં, ઇમામ સાદિકને પણ ઓળખું. તારી શું કામ છે બોલ? કંઈ પોકાળું છે? કહ્યું તને કેવી રીતે ખબર પડી? કહ્યું મારા સિવાય બીજો કોઈ લઈ જતો નથી અને કંઈ લાવતો નથી. અચ્છા તું જાણે છે? કહ્યું હા. તો તું હરરોજ શાકભાજી લઈને જાય છે ત્યાં? કહ્યું હા. તને કોઈ નથી રોકતું? કહ્યું કે ના. તો કહ્યું તારે આ શાકભાજી વેચવી છે? કહ્યું હા. તો કહ્યું આપી દે બધી મને, ખાલી શાકભાજી જે ટોકરીમાં રાખી છે એ પણ મને આપી દે. કહ્યું કહેવા શું માંગે? તું જે કપડાં પહેરે છે એ પણ મને કાઢીને આપી દે, મારા કપડાં તું લઈ. આખિરકાર એ બન્યો કોણ? શાકભાજી વાળો. અને જે રસ્તો બતાવ્યો તો એ પ્રમાણે શાકભાજી વાળો કેતો પહોંચે ઇમામે સાદિક અલૈહિસ્સલામના નગરે. જોયું કે ચારે બાજુ ઉપર નીચે બધા સિપાહી દિલના અંદર સવાલ લઈને ફરી રહ્યો છે. સાદિક અરે મોહમ્મદ, તમારા માટે શાકભાજી વાળો બન્યો, તમારા દરવાજા પાસે આવું અને એ શક્ય હોય કે હું આપના ત્યાં આવું અને આપ મને ન બોલાવો? આ તો હજુ દિલમાં કહી રહ્યો હતો કે ઇમામે સાદિક અલૈહિસ્સલામના ઘરનો દરવાજો ખુલ્યો, અંદરથી ગુલામ બહાર નીકળ્યો. હા ભાઈ જલ્દી શાકભાજી વાળા ઘરમાં આય, તને ઇમામે સાદિક અલૈહિસ્સલામ બોલાવશે, એમને કંઈ તાજી શાકભાજી લેવી છે. વાત પર જાણી લીધી. શાકભાજી લઈને જેવો અંદર આવ્યો તો જોઈ ચારે તરફ સિપાહીઓ હતા. સિપાહીઓના દરમિયાન એને ટોકરી રાખીને કહ્યું રસૂલુલ્લાહ, દિલની વાત તમે સાંભળો છો એ આજે પહેલી વાર મને કહ્યું કે તું તો અહીંયાથી મને યાદ કરે છે, તું કૂફાથી ઈરાદો કર્યો એ દિવસથી અમને ખબર હતી કે તું એવું છે. સાંભળીને પ્રશ્ન એના પહેલા કે તું પૂછે જવાબ સાંભળીને ગુસ્સા પીડી તલાક અમારી જન્મો સહી નથી. આટલું કેવું હતું કે શાકભાજીની ટોકરી જોઈ હાથમાંથી છૂટી ગઈ. કેમ? કિસની કુશાઈ થઈ ગઈ. કહ્યું કે યમને રસૂલુલ્લાહ, હવે આપનો બાબો મને કોઈ આંચકો નથી. કહ્યું બસ કર. કહ્યું કે ના, તમારી મોહબ્બતમાં એટલો લબરેશ થઈ ગયો છું કે હવે આને મોત પણ અગર આવી જાય તો હું કહીશ કે હું શિયાની કે આલે મોહમ્મદ છું. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. આવી હાલત છે જ્યાં અગર કોઈ ચાહવાવાળાને મજો હોય તો જેલના અંદર બારી રાખેલી છે, બારીના અંદરથી જોવાનું હોય જો તમારો ઇમામ ક્યાં બેઠો. ઇમામે સાદિક અલૈહિસ્સલામ હોય તો એટલા બધા પંચાથી આજ બેઠેલા હોય, કોઈ ભાલો ને કોઈ તીર ને કોઈ તલવાર લઈને જ બેઠેલા હોય. શું બોલે છે? આ ખુમ્સની રકમ લઈને આવ્યો. મોત ઉપર રમીને પણ ખુમ્સ હક્કે ઇમામ એમના સુધી પહોંચાડતા. આ હતા હકીકી પૈરોકાર. હદીસ તો એક માનો કે જ્યાં આગળ આવી હાલતમાં પણ ઇમામે સાદિક અલૈહિસ્સલામ શરીયત આલે મોહમ્મદને લોકો સુધી પહોંચાડી. કેટલી 400 કિતાબો લખાણી, તેમાંથી થોડી ઘણી બચી કુચેલી હતી. શેખ કુલેનીનો સિતારો બહાર નીકળ્યો. આ જે કંઈ બચેલી કુચેલી કિતાબો હતી બધી ભેગી કરી. એમાં કેવી રીતે લખેલો તો ઈઝીલી એક્ઝામ્પલ આપ્યું. પહેલા નંબરનો પ્રશ્ન હતો વારસાનો, બીજા નંબરનો પ્રશ્ન હતો વઝુનો, ત્રીજા નંબર પ્રશ્ન હતો ગુસલનો,
ન હતી. શેખ કુલૈની દેખા અને ત્યારબાદ આ બધી કિતાબોને ભેગી કરી એક એક પ્રશ્નને અલગ કર્યો કે હજના મસાઇલ હોય અલગ, નમાઝના મસાઇલ અલગ, રોઝાના મસાઇલ અલગ, ખુમ્સના મસાઇલ અલગ, ઉસૂલના મસાઇલ અલગ, બધાય મસાઇલ અલગ કર્યા. જેવો 3 પ્રકારની કિતાબો બનાવી. એક ઉસૂલ કાફી એટલે ઉસૂલની કિતાબ, બીજી રોઝા કાફી. काफी હતી લોકોના દરમિયાન. એટલું જ નહીં, મરહૂમ અલ્લાહ એમને જવારે અહલે બેત અતહાર અલૈહિસ્સલામ વસલામ જગ્યાએ ઇનાયત ફરમાવે. કેટલો અઝીમ શાન દરજો અને મર્તબો છે કે 4 જે જૂઠા હતા એ બધા ભેગા થઈને પણ હદીસો ભેગી કરવાની કોશિશ કરી તો 16000 ન બનાવી શક્યા. સિર્ફ આગાએ કુલૈની એક કિતાબ લખી કાફી, 16000 હદીસો ભેગી કરી દીધી. એક કિતાબ થઈ ગઈ. एक किताब थी. बीजी कई किताब मन ला यहदुर फकीह शेख सदूक अलैहि रहमा. જ્યારે ફકી હાજર ન હોય તો આ કિતાબને ખોલીને જોઈ લેવું, જેને આજની ભાષાના અંદર આપણે કહીએ કે તૌઝીહુલ. પણ એ સમયે કિતાબ પહેલી વહેલી આ લખાણી. આ 2 કિતાબ થઈ ગઈ. તાજ્જુબ જુઓ અજીજો, આપણા હદીસે મશહૂર મારું છે કે નહીં? અવ્વલુના મુહમ્મદ, ઔસતુના व आखिरुना व कुल्लुना થઈ ગયું. હવે જ્યારે ગૈબતની કુબરા શરૂ થઈ તો સૌથી પહેલા શેખ કુલૈની આગળ વધ્યા. એ પણ કોણ હતા? મુહમ્મદ. શેખ સદૂક અલૈહિ રહમા આગળ વધ્યા. એ પણ હતા કોણ? મુહમ્મદ. એના બાદ આગળ શેખ તુસી અલૈહિ રહમા આગળ વધ્યા તો એ પણ કોણ હતા? મુહમ્મદ. તો સૌથી પહેલા આ 3 મુહમ્મદ હતા જેમને કહેવામાં આવે છે મુહમ્મદુન અવ્વલુન. પહેલા મુહમ્મદ, 3 પહેલા મુહમ્મદ. આજે જે આપણા પાસે છેલ્લી કિતાબો છે, છેલ્લી લાસ્ટ અપડેટ વર્ઝન ના અંદર તો અલ્લામા મજલિસીની કિતાબ બિહારુલ અનવાર હદીસની, તો એ પણ કોણ? મુહમ્મદ બાકર મજલિસી. બીજી અલ-વાફી, એ પણ કોની? મુહમ્મદ મોહસિન કાશફીની. तीसरी कई तहरीरुल वसीला, એ કોની? મુહમ્મદ હુર્રે આમલી. આ શું કહ્યું? આ પણ મુહમ્મદુન આખિરુન. પહેલા મુહમ્મદ અવ્વલુન અને છેલ્લા મુહમ્મદ આખિરુન. કેવી નિસ્બત છે વારસાના અંદર પણ કે જ્યારે ઇમામતનો સિલસિલો ચાલુ તો અવ્વલોના મુહમ્મદ, ઔસતોના મુહમ્મદ, આખિરોના મુહમ્મદ. પણ જ્યારે એ હદીસોના રક્ષકોની વાત આવી તો એવો પણ કેવો ઇત્તફાક, પહેલા પર મુહમ્મદ અને છેલ્લા પર મુહમ્મદ. સલાવત પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ. કેટલો અજીબ ઇત્તફાક છે નોકરોના અંદર અને માલિકના અંદર કે જે અહલે બેત અતહાર અલૈહિસ્સલાતુ વસ્સલામની સીરત હતી પોતાના જિંદગીના અંદર એવી રીતે ઢાળી દીધી કે પહેલા 3 તો મુહમ્મદ હતા, પણ ઇત્તફાક બીજો એ પણ છે કે 3 અબુ જાફર હતા. એમના દીકરાનું નામ પણ જાફર જ હતું, જેના કારણે એમની કુનિયત પડી અબુ જાફર. કેમ કે ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામના માનવાવાળા હતા. પોતાના દીકરાનું નામ પણ રાખ્યું જાફર અને 3ની કુનિયત એક સાથે ત્રણની પડી અબુ જાફર. તો અજીજો, આ બે મહાન આલિમ દીન હતા ગૈબતના જમાનામાં, જેઓ ખાસ કરીને શેખ સદૂક અલૈહિ રહમા કે જે 305 હિજરી લગભગ પાકી તારીખ નથી પણ આજના જમાનાની ડેટ ઓફ બર્થ 1985 62 પહેલાની ચોપડે નથી મળતી તો 1400 વર્ષ પહેલાની ચોથી ચોપડે મળશે. મળે નથી મળતી, પણ અંદાજે તકરીબન 305 મો શેખ સદૂક અલૈહિ રહમા અને અગાઈ કુલૈની પોતે ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામના જમાનામાં હતા. એટલા સુધી લખવામાં આવે છે કે 250 હિજરીના અંદર એમની વિલાદત થઈ હતી. એટલે જ્યારે ઇમામે જમાનાની ઇમામત શરૂ થઈ અને ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલાતુ વસ્સલામનો દોર ખત્મ થયો તો એ સમયે એમની ઉંમર લમસમ 10 વર્ષની હતી. ગૈબતે સુગરા પૂરી 4 નાયબોના જમાનામાં કાઢી 329 માં પણ એમનો ઇંતકાલ થઈ ગયો અને આ જે કિતાબ લખાણી એ કિતાબ
ઇમામના મોજૂદગીમાં અને એમની હાજરીના અંદર લખાણી. આ બંને મરજા એવા હતા, આ બંને ફકીહ એવા હતા, આ બંને મુજતહિદ એવા હતા કે જ્યારે ઇમામે હસન અસ્કરી અલૈહિ સલાતુ વસ્સલામ ના ત્યાં જ્યારે ઇમામે હસન અસ્કરી અલૈહિ સલામની શહાદત થઈ ગઈ તો કુમના અંદર અથવા દુનિયાભરના અંદર ઘણા બધા એવા લોકો ઊભા થયા જેમને જુઠ્ઠો દાવો કર્યો કે અમો ઇમામે ઝમાન જલ્લલ્લાહુ તાલા ફરજો શરીફના નાયબ છે, અમો ઇમામે ઝમાનના નાયબ છે, અમો ઇમામે ઝમાનના નાયબ છે. પણ એના મુકાબલામાં આગળ કુલૈની અને એના મુકાબલામાં અલી ઇબ્ન બાકુએ ઉમ્મી એટલે શેખ સદુકના પપ્પા મેદાનમાં ઉતર્યા અને મુકાબલો કરીને કહ્યું નવાબે અરબા સિવાય 4 નાયબો સિવાય બીજો કોઈ ઇમામનો નાયબ. બસ સિલસિલો ખત્મ કર્યો છે. અને વાત અહીંયા પૂરેપૂરી ભેગી કરી દઉં કે નમજ જે મરજા જે મુજતહિદની આપણે તકલીફ કરીએ છીએ એવું નથી કે સાધારણ બેઠા બેઠા કોમ્પ્યુટરના અંદર લખીને તરત ટાઈપ કર્યું ને આવી ગયું. એઆઈનો જમાનો નહોતો, ન તો ગૂગલનો જમાનો. એવા સમયના અંદર એક હદીસને શોધવા માટે 2 વર્ષ સુધી લોકો સફર કરતા હતા, ખાસ કરીને આ ભાઈ ગુનેની. એમને ખબર પડતી કે કાનોદરના અંદર ઇમામના મોઢાએ દહાને મુબારકથી ફલાણા વ્યક્તિએ રૂબરૂ પોતે હદીસ સાંભળી છે તો એટલું લેવા માટે અહીંયા આવતા. અને શેખ સદુક અલૈહિ રહેમાન કે જે ખુદ ઇમામની દુઆથી પેદા થયા હતા એમની તાસીર એ હતી કે રાવી જે નકલ કરનાર છે એ કેટલા પ્રમાણમાં સાચો છે કે ખોટો એ શેખ સદુક અલૈહિ રહેમાનની એમાં માસ્ટરી હતી. તાજ્જુબની વસ્તુ એ નથી. એ છે તાજ્જુબની તો વસ્તુ એ છે કે મુસલમાનો કેટલા અસમજ છે, કેટલા મૂર્ખ છે કે જેમને જે કંઈ કહેવું હોય એટલું ઓછું છે. રસૂલ ખુદાનો જમાનો હતો અને જ્યારે મક્કાથી હિજરત કરીને મદીને મુનવ્વરા પહોંચ્યા તો શું થયું હતું? પણ આપણે સાથે સાથે રહેજો, વાતને પૂરી કરી. મદીના આવ્યા તો શું થયું? સૌથી પહેલું હર કોઈ આગળ વધીને કહેતું યા રસૂલલ્લાહ મારા ઘરે ચલો, યા રસૂલલ્લાહ મારા ઘરે ચલો, યા રસૂલલ્લાહ મારા ઘરે ચલો, યા રસૂલલ્લાહ મારા ઘરે ચલો. બધા કહેતા રસૂલ ખુદાએ શું કહ્યું? જેના ઘરે મારો ઊંટ બેસે છોડી દીધો. હું ચાલતા ચાલતા ક્યાં ઉભો રહ્યો? અબુ અય્યુબ અંસારી એના ઘર આગળ જઈને જ્યાં અત્યારે મસ્જિદે કુબા છે ત્યાં આગળ જઈને હું ઉભો રહ્યો. રોકાણો શું મોજીઝા થયા એ બધું નથી, પણ મુખ્તસર વાત કે કેટલી બધી નાઇન્સાફી થઈ છે એ બૈતના સાથે. જેટલી નાઇન્સાફી થઈ એટલા જ પ્રમાણમાં ઇન્સાફ અપાવવા માટે ફોકાહા અને મરાજે કમરને બાંધીને મેદાનમાં ઉતરી ગયા. અબુ અય્યુબ અંસારીના ઘરે રોકાણા. એના બાદ રસૂલ ખુદા મસ્જિદ જામે અને મસ્જિદ જામેથી લઈને પછી જ્યાં અત્યારે મદીને મુનવ્વરા છે, જ્યાં મસ્જિદુલ નબવી છે, જ્યાં એમનું ઘર છે, ત્યાં આગળ કયામ છે. રસૂલ ખુદા આ દુનિયાને ચાલે. તાળાને પુષ્કા તો આપણા ત્યાં બહુ ચાલે. જરા બરાબર છોકરાનું મોડું થાય એટલે બધું બે મૂકવાનું, પેલો ચોકડી આગળ પેલો દીવો હળગાવવાનો, આપણે તો બહુ ઘણું ઊંધો રોટો કરવાનો, પેલે જઈને ભટાઈ આવવાનું, આ બધું થાય. તો અબુ અય્યુબ અંસારીના ઘરે પણ લોકો મદીનાના આવતાને કહે અબુ અય્યુબ અંસારી મારા ઘરે જમવાનું છે. પૂછતા કે કેમ? કહ્યું કે ઘણા દિવસથી મારા ઘરે છોકરો બીમાર હોય છે. કોઈ કહેતું કે ધંધાના અંદર બરકત નથી, કોઈ કહેતું કે મારા ઘરે ઓલાદ નથી થઈ. તો હર કોઈ પોતાની બલા અને મુસીબત દૂર કરવા માટે અબુ અય્યુબ અંસારી બોલાવતો જમવા માટે. અબુ અય્યુબ આવતા, જમીને નીકળી જતા તો એમની બરકત એટલી લોકોના દિનોના બાકી હતો કે અબુ અય્યુબ અંસારી ગલા લઈને આખી દો મદીનામાં ઘણી જગ્યાએ જતા. અબુ અંસારીએ પૂછ્યું કે ભાઈ મને કેમ બોલાવો છો? નથી હું નબી, નથી હું રસૂલ, નથી હું ઇમામ, તો મારા અંદર આટલી બધી બરકત આવી ક્યાંથી? કહ્યું કે રસૂલની સવારી તારા ઘર આગળ બેઠી હતી. રસૂલની સવારી તારા ઘર આગળ બેઠી હતી. અલ્લાહુ અકબર. કહ્યું રસૂલની સવારી અગર મારા ઘર આગળ બેસે તો હું આટલો બધો બાબરકત થઈ જાઉં, પણ રસૂલ જેના માટે સવારી બને એનું નામ છે હુસૈન ઇબ્ન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ. અસલ વાત કહેવા માટે આ વાત કરી છે કે જેથી કરીને થોડા
જાગૃત થઈ કે કેટલી બધી ના ઇન્સાફી થઈ છે. પહેલે સુન્નતના કહેવા પ્રમાણે કે એક નાનકડું બચ્ચું હતું મસ્જિદ નબવીના અંદર આવ્યું, જેનું નામ હતું શમ્સ. રસૂલે ખુદા પાસે એક વ્યક્તિ આવ્યો કે યા રસૂલલ્લાહ, તાજું ઊંટણીનું દૂધ દોઈને આવ્યો છું. યા રસૂલલ્લાહ, જલ્દીથી પીરો, ગરમ ગરમ દૂધ ઊંટણીનું પીવાની અંદર મજા આવે. રસૂલે ખુદાને ત્યાં જ્યારે પણ કોઈ પણ આવું લઝીઝ પકવાનું આવતું, પીવાનું આવતું, તો રસૂલે ખુદા તરત જ અહેલે બેત અથાર અલૈહિસ્સલાતુ વસ્સલામને એક ગિઝાના અંદર શામિલ કરતા. અસહાબે સુફાનો જે ચબૂતરો છે જોયો છે, ત્યાં આગળ ગોલ્ડન ચબૂતરો છે મસ્જિદ નબવીના. રસૂલે ખુદા ત્યાં બેઠા એટલે એ દૂધનો ગ્લાસ હતો, ત્યાં ને ત્યાં દૂધનો જે વાટકો હતો ત્યાં ને ત્યાં મૂકી અને જનાબે ઝહરાના ઘરમાં એટલે એના બાજુમાં જ હતું. એમ સમજો કે આટલે ત્યાં દરવાજો. રસૂલે ખુદા અહીંયાથી ઊભા થયા અને જનાબે ઝહરાને કહ્યું કે એ અહેલે બેત નબુવત, ચાલો આવો, બહેતરીન અલ્લાહે આપણા માટે રિઝ્ક મુહૈયા કર્યું છે. એટલો ટોયકો કરીને રસૂલે તો જે ભરેલો વાટકો, રસૂલે ભરેલો વાટકો દૂધનો ખાલી થઈ ગયો. કોણ હતો આ દૂધ પી ગયો? એ ચિયો બિલાડો હતો કે જે આટલી સ્પીડથી દૂધ પી ગયો. બિલાડીને શું કહેવાય? હિર્રા. અને બિલાડીના બાવાને શું કહેવાય? અબુ હુર્રા. અને એના ઉપરથી શું નામ પડ્યું? આ એમની બનાવેલી દાસ્તાન અને એમની ઘટના બયાન કરી રહ્યો છું. કેમ, શા માટે કહ્યું? કે એટલા માટે કે રસૂલે ખુદાનું એ દૂધ છે તું એઠું પીધું એટલે એને 80,000 હદીસો યાદ રહી ગઈ. ધ્યાનથી બસ આટલું મારી શબ્દો સાંભળજો બસ. શું રસૂલે ખુદાનું ખાલી એઠું દૂધ પીધું હતું તો જેના કારણે સહી બુખારી, સહી મુસ્લિમ, મુસ્નદ અહમદ, બધી સિહાહ સિત્તાના અંદર જ્યાં જુએ અબુ હુરૈરા, જ્યાં જુએ અબુ હુરૈરા, જ્યાં જુએ અબુ હુરૈરા. કેમ ભાઈ? અબુ હુરૈરા તો 3 થી 4 વર્ષનો હતો. તો આટલી બધી હદીસો. કહ્યું કે રસૂલને ખુદાનું એઠું દૂધ પીવાના કારણે એની યાદ શક્તિ વધી ગઈ. કેમ કે રસૂલનું બાબરકત એઠું દૂધ હતું તો 80,000 હદીસો યાદ રહી ગઈ. તો જે એનો નવાસો રસૂલની ઝબાનને ચૂસો હોય, ઉઠાવીને કિતાબ જોઈ લ્યો. બુખારીના અંદર, મુસ્લિમના અંદર, સિહાહ સિત્તાના અંદર, બધી કિતાબોના અંદર જુઓ કે ક્યાં લખેલું છે કાલે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ. કોઈ જગ્યાએ બતાવો કાલા હુસૈન ઇબ્ન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ. 6 થી 7 હદીસો એવી મળશે, બાકી એના સિવાય નહીં. આ દુશ્મની એ ત્યાંથી ચાલતી ચાલતી આવી રહી છે. પણ ઉલમાઓને લાખો દુરૂદ સલામ થાય કે જેમણે આજ દિવસ સુધી આપણા પાસે એવું ઇલ્મને બચાવી સીના બસીના શેખ સદુક અલે રહેમાના શકલમાં તો શેખ કુલૈનીના શકલમાં આજે આપણા પાસે આ જે કંઈ ઇલ્મ છે એ ઇન્શાઅલ્લાહ હજુ આવતા દિવસોમાં આવશે કે કેવી રીતે કેટલા જખમો ખાતા ખાતા આપણા સુધી પહોંચ્યું છે. અને એમણે આ હદીસે રસૂલની, હદીસે અહેલે બેત અથાર અલૈહિસ્સલાતુ વસ્સલામને બચાવવા માટે જિદ્દોજહદ કરીને કુરબાની આપી. પોતાની જિંદગીના બધાય શોખ, પોતાની જિંદગીના બધી મજા, લોટ, જવાની, નોજવાની બધું એ કુરબાન કર્યું ઓલુને આલે મોહમ્મદને બચાવવાનું, પ્રાપ્ત કરવાનું અને પહોંચાડવાનું. એટલી તો કદર હોવી જોઈએ અમલ કરીને કે ઉલમાએ અહેલે તશય્યુ તમારી આ મહેનતોને ઝાયા નહીં થવાની. એટલું તો યાદ હોવું જોઈએ કે અહેલે બેત અથાર અલૈહિસ્સલામની હદીસો અત્યારે જે આપણા સુધી પહોંચી, જે મસાઇલ આપણા સુધી પહોંચ્યા, જે શરીયત આપણા સુધી પહોંચ્યા એ એમને નથી પહોંચી. એણે પહોંચવા સુધીમાં કડિયા જવાન અલી અકબરની છાતીને બંધ કરી છે. એમને આપણા સુધી નથી પહોંચી. કાસિમના નાજુક બદનના ટુકડાને બદલીના છે. એમને આપણા સુધી નથી પહોંચી. 6 મહિનાના દૂધ પીતા બાળકના ગળાને લીધું છે. આજે જો આજની રાત કે જે મખસૂસ રાત છે, જેના બારામાં આટલી રિવાયત પડવામાં આવે તો એ નથી છે. ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામને સવાલ કર્યો કે યબ્ન રસૂલિલ્લાહ, આ દુનિયાની અંદર ખુશી છે? ઇમામ સાદિક અલૈહિસ્સલામ કે ઉલમાએ અહેલે તશય્યુ તમારી આ મહેનતોને ઝાયા નહીં થવાની. એટલું
તો યાદ હોવું જોઈએ કે અહેલ બૈત અતહાર અલૈહિસ્સલામની હદીસો અત્યારે જે આપણા સુધી પહોંચી, જે મસાઇલ આપણા સુધી પહોંચ્યા, જે શરીયત આપણા સુધી પહોંચ્યા, એ એમને નથી પહોંચી. એણે પહોંચવા સુધીમાં કડિયા જવાન અલી અકબરની છાતીને બંધ કરી છે. એમને આપણા સુધી નથી પહોંચી. કાસિમના નાજુક બદનના ટુકડાને બદલીના છે. એમને આપણા સુધી નથી પહોંચી. 6 મહિનાના દૂધ પીતા બાળકના ગળાને લીધું છે. આજે જો આજની રાત કે જે મખસૂસ રાત છે, જેના બારામાં આટલી રિવાયત પડવામાં આવે તો એ નથી છે. ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામને સવાલ કર્યો કે યબ્ન રસૂલિલ્લાહ, આ દુનિયાની અંદર ખુશી છે? ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામે કહ્યું કે ના, દુનિયામાં ખુશી છે. દુનિયામાં ખુશી કઈ મોલા તે છતાંય થોડી ઘણી ખુશીનો આશા, થોડી ઘણી ખુશીનો લમ્હા કઈ ના દુનિયામાં છે જ નહીં. કઈ નહીં મોલા, જેને ખુશીનો અહેસાસ થાય એવું કહ્યું. હા, અહેસાસ કરી શકો. ક્યારે? કહ્યું કે ઘરડો બાપ હોય, એના સામે જવાન દીકરો શાદીના વસ્ત્રો પહેરીને આવીને ઉભો થઈ જાય. આ એક ખુશીનો અહેસાસ. ત્યારબાદ કહ્યું કે મોલા, ગમ કઈ દુનિયા તો ગમથી ભરેલું છે, પણ કઈ સૌથી મોટામાં મોટો ગમ? કહ્યું કે જે દીકરો શાદીના વસ્ત્રો પહેરીને આવ્યો હતો એ જ ઘરડા બાપની સામે દમ તોડતો હોય, આનાથી મોટો કોઈ ગમ નથી. આમ કહીને ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામે પોતાના માથાને ઝુકાવી દીધું અને ઝારો થતા રડવા લાગ્યા. કહ્યું કે મોલા, મારા સવાલથી આપને કોઈ તકલીફ થઈ? કહ્યું મને કોઈ તકલીફ નથી થઈ, બસ મને કરબલાની મારા જદની યાદ આવી ગઈ કે ઘરડા બાપે કડિયા જવાન અલી અકબરની મોતને કેવી રીતે બરદાશ્ત કર્યો હશે. અજરુકુમુલ્લાહ, ખુદા આપને કોઈ ગમો ન રડાવે સિવાય તમે સૈયદ શુહદા. કેટલી મોટી મુસીબત છે કે જે અવારનવાર આપ સાંભળતા રહો છો. પણ આજે એક એવી વાત બયાન કરવા ચાહું છું કે જ્યારે પણ ઈરાકનો કરબલાએ મોહલ્લા જાઓ અને ઇમામ હુસૈનની ઝિયારતથી ફારિગ થઈ જાઓ, મૌલા અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામની ઝિયારતથી ફારિગ થઈ જાઓ અને ત્યારબાદ અતરાફની ઝિયારતમાં ખૈમગાની દિલ્લરી ઝૈનબિયાની ઝિયારત થઈ જાય, એના બાદ જ્યારે નહેર ફુરાતની તરફ આગળ વધો તો મકામે ઇમામ સાદિક, મકામે સાહેબ ઝમાન, નહેર ફુરાતની ઝિયારત થઈ જાય. જ્યારે પાછા આવતા સમયે મકામે અલી અસગરની ઝિયારત કર્યા બાદ જ્યારે ગલીના અંદર તમે અંદર જશો તો એક જગ્યા ઉપર લખેલું હશે મકામે અલી અકબર. અજીઝો, જાણો છો મકામે અલી અકબર? આ મકામે અલી અકબર એ મકામે અલી અકબર નથી જે કરબલાના મેદાનમાં જ્યાં જનાબી અલી અકબરને જખમ લગાવવામાં આવ્યો હતો, ભાલો મારવામાં આવ્યો હતો અને એની યાદ આજ દિવસ સુધી બાકી હોય નહીં. અજીઝો, આ ઉલમાએ નક્કી કર્યું હતું કેમ કે પહેલાના જમાનામાં લગભગ 200 વર્ષ પહેલાની વાત છે, ત્યાં મકામે અલી અકબર ન હતું, એક હોલ હતો જે અત્યારે હોલ દેખાઈ રહ્યો છે. કેમ કે જ્યારે સવારો આવતા હતા તો ત્યાં આગળ જઈને રોકાતા હતા, જ્યારે જગ્યા ન મળતી તો ત્યાં આગળ જઈને રોકાતા હતા. જેનો માલિક હતો એ જ્યારે સવારે ઉઠતો તો એ હોલને ખોલતો તો રાત્રે તો જે વ્યક્તિ અંદર સુવા માટે ગયો હતો એ સવારે મરેલો બહાર આવતો હતો. આ માલિકને ખબર પડી કે અહીંયા કઈ ને કઈ છે ખરું જેના કારણે કોઈ ઇન્સાન પાછો જીવતો નથી આવતો. કોમથી એક સૈયદ આલિમ દીન જ્યારે કરબલાએ મોહલ્લા પહોંચ્યા અને એમને કોઈ જગ્યા ન મળી તો એમને આ સરનામું મળ્યું કે આ હોલના અંદર જે પણ સુવા માટે જાય છે એ જીવતો પાછો નથી આવતો. આ સૈયદે કહ્યું કઈ વાંધો નથી, અરે મોત આવશે તો શું વાંધો છે, કરબલાની સરજમીન ઉપર મોત આવશે, મૌલાના જવાનમાં મોત આવશે. એમ કહીને કહ્યું કે ભાઈ સાંભળી લે, ભલે લોકો મરી જતા હોય પણ મને કોઈ જાતનો મોતનો ખોફ નથી અને તું ચિંતા ન કર, મારા મોતનો ઇલ્ઝામ તારા માથા ઉપર નહીં આવે. એને ચાવી આપી દીધી. આ વ્યક્તિ રાત્રે જઈને સૂઈ ગયા. આ સૈયદ રાત્રે જઈને સૂઈ ગયા. જ્યારે સવાર થઈ તો શું જોયું કે સૈયદના અમામાનું ઠેકાણું નથી, બાલ વિખરાયેલા છે, અબા દોષ ઉપરથી પડી ચૂકી છે અને એવું લાગી રહ્યું હતું કે આખી રાત બેઠા બેઠા રડી રહ્યા હતા. આ હોલના માલિકવાળા આવીને કહ્યું કે એ મૌલાના સૈયદ, મને એટલું તો બતાવો કે આપ જીવતા કેવી રીતે રહી ગયા? કહ્યું કે હું જીવતા રહેવાનું કારણ બીજું છે, પણ મને બતાવો કે આ જગ્યા તને ખબર છે કે આ જગ્યા કઈ છે? કહ્યું કે ના, મને નથી ખબર. કહ્યું કે આજે મને ખબર પડી કે લોકો કેમ મરી જતા હતા. જ્યારે હું રાત્રે સુવાનો ઈરાદો કર્યો તો અચાનક ગાયબથી મારા
अजरकुम अल्लाह आपने खुदा कोई गम न करावे सिवाय गम सैयद शुहदा। अजीजों बहुत मोटी मुसीबत से जनाब अली अकबर ने केम के इमाम हुसैन अलैहिस्सलाम व सलाम की शहादत के बाद જ્યારે આ લૂંટાયેલો કાફલો કરબલાથી કૂફાની तरफ ચાલ્યો હતો તો રસ્તામાં જ્યારે કૂફા પહેલા હન્ના ના પહોંચ્યા હતા કે આગળ બધાએ સરહાએ મુબારકને સંદૂકમાં રાખીને ઉપર તાળાઓ મારી દેવામાં આવતા હતા। સવાર થઈ તો જોયું કે સંદૂકના અંદર એક સંદૂક ખોલવામાં આવ્યું તો જોયું ઇમામ હુસૈન અલૈહિસ્સલામના પેટીના અંદર ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું શરીર મુબારક ન તરત જ શિમર તાજિયારો લીધો અને સૈયદ સજ્જાદ પાસે ગયો અને જઈને સીધી એમ જ કહ્યું કે સૈયદ સજ્જાદ તમારા બાબાનું શરીર મુબારક કોણ ચોરીને લઈ ગયું? કહ્યું ચોરીને તો કોઈ નહીં લઈ જાય, બસ હું મારા બાબાને પૂછી લઉં। अस्सलाम अलैकुम या अबा अब्दुल्लाह, ए बाबा મને એટલું બતાવી દો કે આપ ક્યાં છો? અજીજો એક નાનકડો સંદૂક હતો, એ સંદૂકના અંદરથી અવાજ આવ્યો વાલેકુમ સલામ યા વલદી, એ બેટા હું અહીંયા છું। બસ શિમરો દોડ્યો અને સંદૂકને ખોલ્યું તો શું જોયું કે કડિયલ જવાન અલી અકબરના કપાયેલા હોઠ ઉપર અરે ગરીબે સહારા પોતાના હોઠ રાખેલા। અજરकुम અલ્લાહ अजीजों केवी रीते आपने जनाब अली अकबर ની મુસીબતને બરદાશ્ત કરી શક્યો। આજીઓ જ્યારે ઝાલિમો અસહાબ અંસાર ને શહીદ કરી ચૂક્યા તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ને લોકો મેણો અને ટોણો આપવાનું શરૂ કર્યું। જનાબ અલી અકબર આવીને કહ્યું કે બાબા મારાથી આ બરદાશ્ત નથી થતું, બાબા મને મરવાની રજા આપી દો। એ અજીજો રજા પણ મળી ગઈ, ખૈમામાંથી રૂખસત પણ થઈ ગયા। કડીએ જવાન અલી અકબર ઘોડા ઉપર બેઠા અને ઘોડા ઉપર બેસ્યા બાદ જ્યારે મક્કલની તરફ રવાના થવાની કોશિશ કરી રહ્યા હતા મજલૂમ કરબલાએ હાથોને બુલંદ કરીને કહ્યું પરવરદિગારા તું ગવાહ રહેજે, હવે એવાને મોકલી રહ્યો છું જે સીરત અને સૂરતના અંદર શબીએ રસૂલ છે। એ બેટા અલી અકબર અરે જઈ રહ્યા છો પણ જરા આહિસ્તા જજો। જનાબે અલી અકબર ચાલવાનું શરૂ કર્યું, બસ પાછળથી આહટનો અહેસાસ થયો। ફરીને જોયું તો શું થયું? કબરો બાપ પાછળ આવી રહ્યો છે। સાહેબે औलाद છો, અલ્લાહ તમારી औलादोને સલામત રાખે। बस कोई ना कोई बाप ने आव मंजर न बतावे जे करबलाना बापे करबलाना मंजर जोયું। अजीजो अली अकबर પાછળ પડીને જોયું તો ગાનો બાપ પાછળ આવી રહ્યો હતો। જનાબ અલી અકબર ઘોડા ઉપરથી ઉતર્યાને કહ્યું બાબા અરે મારા પાછળ કેમ આવી રહ્યા છો? બસ એક ફિકરો કહ્યું બેટા અલી અકબર કાશ तुम साहिबे औलाद हो तो તમને ખબર પડત કે ગાના બાપની સામે જવાન મરવા માટે જઈ રહ્યો હોય તો બાપ પર શું હાલત આવી પડે છે, બાપ પર શું મુસીબત આવી પડે છે। બસ અજીજો આપની મુસીબત પડવાની કોશિશ કરી રહ્યો છું। મોલા સાહેબ જમાન જનાબે ઝૈનબ અને ઇમામ હુસૈન ને પુરસો પેશ કરી દઈએ। બસ એટલી હિંમત આપે કે મસાયબ જનાબે અલી અકબર ને હું આપની સુધી પહોંચાડી શકું। જનાબે અલી અકબર મેદાનમાં આવ્યા, કોઈના અંદર તાકાત ન હતી કે જવાન અલી અકબરનો મુકાબલો કરી શકે। અજીજો બસ મુસીબતને સાંભળજો, શા માટે કડિયલ જવાન અલી અકબરના છાતીમાં ભાલાની અણી તૂટી ગઈ। આપની મુસીબત અગર સમજમાં આવી ગઈ તો આપ રડવું હોય એટલું રડી લેજો, આપના રડવા માટે આટલું જ કાફી છે। જનાબે અલી અકબર આગળના ભાગે ઝીરા પહેરી હતી, પાછળના ભાગે બની હાશિમ ઝીરા નહોતા પહેરતા કેમ કે એમને મેદાનમાંથી ભાગવું ન હતું। અજીજો જનાબે અલી અકબર જે બાજુ હુમલો કરતા હતા એ બાજુ લશ્કર ભાગી જતું હતું। એક શકી પોતાના ભાલાને લઈ મરેલી લાશોના અંદર સૂઈ ગયો અને કહ્યું કે અલી અકબરને તો હું જ શહીદ કરીશ। જ્યારે અલી અકબર હુમલો કર્યા બાદ ઘોડાને પાછો ફેરવ્યો અને લશ્કરની તરફ હુમલો કરવા માટે આગળ વધ્યા તો પાછળના ભાગેથી આ શકી ઊભો થયો અને પોતાના ભાલાને હાથમાં લીધો, મજબૂતીથી પકડીને પુષ્ટ ઉપર એવો ભાલો માર્યો। અલી અકબર જવાન હતા, અરે પાછળ ફરીને જોવાનો ઈરાદો કર્યો, ઘોડા ઉપર ન રહી શક્યા। અરે ભાલાની લકડી નીચે અલી અકબરનું બદન ઉપર વજન ના કરે ભાલાની અણી કાળજાના અંદર તૂટી ગઈ। એ બાબા અલી અકબરના આખરી સલામ। खुदा आवाजों पर रहमत नाज़िल करे, आपने कोई गम न लड़ावे। अजीजो हजू तो मैं मुसीबत बयान नहीं करी, बस अजीजो इमाम हुसैन अलैहिस्सलाम में मर्सियों पढ़ो। ए बेटा अली अकबर दुनिया बाद का लफा, ए बेटा हवे दुनिया को मारा माटे ताराज થઈ ગઈ।
દોડી જતા હતા અને કહેતા હતા બેટા અલી આવાજ આ, પણ જ્યારે અવાજ ના આવ્યો નહીં એક બદન મોટી આવાજ આવી એલૈયા આવી એ બાબા બાજુ આવો લડકડાતા अब अब्दुल्लाह जवान नीलाश पर पहुंचा। दस्तूर दुनिया तो ये છે કે જનાઝાની ઝીનત જવાન દીકરો હોય છે। દુનિયાનો કાયદો તો એ છે કે જવાન દીકરો ગળા બાપના લાશને ઉઠાવી કબ્રસ્તાન સુધી લઈ જાય, પણ કરબલામાં મેં મંજર અજીબ જ મંજર જોયું કે જવાન બાપ ગળો બાપ જવાન દીકરાની લાશ પાસે બેઠો રહે છે। કહ્યું કે બેટા અલી અકબર શું તકલીફ છે, શા માટે એડીઓને રગડી રહ્યા છો? કહ્યું કે બાબા છાતીમાં ભાલાની અણી તૂટી ગઈ છે। બસ અજીઝો એ બાપે આ મંજર કેવી રીતે જોયું છે? આહિસ્તાથી હાથને હટાવ્યો, જોયું કે કાળજામાં બરછીની અણી તૂટેલી છે, ભાલાની અણી તૂટેલી છે। બે આંગળીઓ બરછીમાં ફસાવી અને યા અલી મદદ કહીને બરછીને બહાર નીકાળી। જેવી બરછી બહાર નીકળી ખૂનનો ફવારો કડિયા જવાનનો બહાર નીકળી આવ્યો। મુસીબત અજીઝો આ બયાન નથી કરતો, હવે મુસીબત સાંભળજો। હમીદ કહે છે મને સમજણમાં ના આવ્યું કે મૌલા હુસૈન શું કરી રહ્યા હતા। અજીઝો ઘરનો બાપ હોય અને જવાન દીકરાનો તસવ્વુર કરજો અને રડવું હોય એટલું રડજો। અજીઝો કયામતના મસાઇલ છે। હમીદ કહે છે મને મંજર સમજમાં ના આવ્યું કે ઇમામે હુસૈન શું કરવા જઈ રહ્યા છે। છાતીથી છાતી લગાવી, કડિયર જવાનની છાતી પોતાના છાતી સાથે લગાવી અને ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે પોતાના બંને હાથ અલી અકબરના પીઠ તરફ રાખ્યા અને આ લાશને ઉઠાવી અને આહિસ્તા આહિસ્તા ચાલવાનું શરૂ કર્યું। મેં જોયું કે અલી અકબરના પગના નિશાન કરબલાની જમીન ઉપર ખત ખેંચી રહ્યા હતા, પણ જ્યારે હુસૈનથી કડિયર જવાન અલી અકબરની લાશ ન ઉઠી શકી તો મેં જોયું અલી અકબરને ઇમામે હુસૈન કરબલાની જમીન ઉપર રાખી દીધા। જેવા હાથ હટ્યા કે કરબલાની સફેદ રેત અલી અકબરના ખૂનથી લાલ થઈ ગઈ। મને સમજમાં આવ્યો શાયદ હુસૈન ચાહતા હતા કડિયર જવાન કોઈ પણ રીતે જીવતો કૈમા સુધી પહોંચી જાય। આવાજ આપી એ બની હાશિમના બાળકો, અરે આવો ગાડા બાપને કડિયર જવાનની મૈયા। મુસીબત ગઈ મુસીબત, અબ્બાને જમીન કરબલા ઉપર બિછાવી, અલી અકબરને અબ્બાના વચ્ચે રાખ્યા। ચારે તરફથી બની હાશિમના બાળકો, હાયરે ગુરબતે હુસૈન, ગાડો બાપ જવાનની મૈયા ખૈમા સુધી લઈને આવી રહ્યો છે। હે મૌલા અમો તો કરબલામાં ન હતા, પણ આજે શબીહે અલી અકબર આપના સામે મૌલા અલી અકબરનો પુરસો કબૂલ કરો। कैसा था मुकद्दर, हाय हाय अली अकबर, हाय हाय अली अकबर। 18 बरस पाल के परवान चढ़ाया, वो गेसू वाला है मेरा, खून में नहाया। ये क्या हुआ दिलबर, हाय हाय अली अकबर। खुदा आपने कोई गमो न रड़ावे। बाप जवानની મૈયતને ઉઠાવી ખૈમા સુધી લાવ્યા છે। બની હાશિમના બાળકોના સહારાથી ખૈમામાં અલી અકબર આવી ગયા। હર કોઈ બીબી અલી અકબરના મૈયતથી લીપટીને બહેન કરી રહી હતી। વા અકબરા વા મોહમ્મદાની સદા બુલંદ હતી કે હવે અલી અકબર પણ બાકી નથી રહ્યા। અજીઝો માતમ બાકા બરપા હતો।
इमाम हुसैन अलैहिस्सलाम ने माथू ऊंचू कर्યું हर एक बीबी ना ऊपर नजर नाखी જોયું કે દરેક બીબીઓ ખૈમાના અંદર મौजूद છે પણ એક બીબી નથી દેખાતા કહ્યું કે ફિઝા અરે લૈલા કેમ નથી દેખાતા અઝીઝો કહ્યું ઇમામ હુસૈન अलैहिस्सलाम ने કહ્યું કે ફિઝા જાઓ લૈલાને જઈને કહો કે તારો દુલ્હો આવી ચૂક્યો છે પણ જનાબે ફિઝા લૈલાના ખૈમામાં ગયા જનાબે લૈલા ખૈમાના દરમિયાન બેઠેલા હતા જેવા ખૈમાના અંદર ગયા શાનાને હલાવીને કહ્યું કે લૈલા એ શહેઝાદી લૈલા અરે મૌલા હુસૈને કહ્યું છે કે તારો દુલ્હો આવી ગયો એમ કહીને જનાબે ફિઝા ખૈમાના દરવાજાના તરફ આગળ વધ્યા જનાબે લૈલા પર ઊભા થયા અને ચાહ્યું કે બહાર નીકળે પણ વચ્ચેની લંગડી ઊભેલી હતી એના સાથે એનું માથું ટકરાયું કે જનાબે લૈલા ત્યાં ને ત્યાં પડી ગયા જનાબે ફિઝા દોડીને ગયા લૈલાને ખોળામાં લીધા કહ્યું શહેઝાદી અરે દરવાજો તમને નથી દેખાતો કહ્યું કે